આજની ધર્મકથા. આપણે રોજ અલગ અલગ ગુણો અને એને લગતી કથાઓ અને ગુણનો વિકાસ આપણામાં કઈ રીતે થાય એ દિશામાં આગળ વધીએ છીએ. આજે એક એવા જ ગુણની તરફ આપણે દોટ મૂકવી છે કે જે ગુણ વિના ધર્મ પણ અધૂરો છે, જે ગુણ વિના સામાજિક જીવન પણ અધૂરું છે અને જે ગુણ વિના કદાચ આર્થિક પ્રગતિ પણ અધૂરી છે. વાત છે વર્ણપુર નામના ગામની. આ ગામની અંદર પુણ્યસાર નામના એક શેઠ વસતા હતા. એમના માતા પિતાએ એમના લગ્ન બાજુના જ ગામની એક સ્ત્રી સાથે નક્કી કર્યા. હવે એ સમયે એવો વ્યવહાર હતો કે પત્નીને પહેલી વાર તેડવા માટે ત્યાં સસરાને ત્યાં પતિએ જવું જોઈએ, અને એટલે એ ત્યાં લેવા માટે પુણ્યસાર ગયા. ત્યાં ગયા અને પછી રોકાવાનું થયું 1-2-3 દિવસ કે ભાઈ ચલો 2-3 દિવસ રોકાઈ જાઓ પછી જજો. હવે આ જેમની યારે નક્કી થયું હતું એ સ્ત્રીને પુણ્યસાર દીઠો પણ ન ગમ્યો, અને એને એવું લાગ્યું કે એના કરતાં તો બીજા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેની સાથે ઓલરેડી મને સારું જામે છે, તો હું એમાંથી જ કોઈકની યારે પરણી જઈશ. પણ આ તો માણસ મને જોઈએ જ નહીં, આની યારે હું જીવન કેવી રીતે વ્યતીત કરીશ, મને જે ગમતો જ નથી એની યારે હું જીવન કેવી રીતે જીવું. અને એણે સ્ત્રી ચરિત્ર દેખાડવાનું શરૂ કર્યું. 1-2 દિવસ પોતાના ગામમાં આવી રીતે રોકાયા એના ઘરે, સસરાના ઘરે, અને પછી હવે એ લોકો રસ્તામાં જવા માટે નીકળે છે. પત્નીએ કીધું કે મને પાણી પીવું છે, કૂવામાંથી પાણી લઈ આપો ને. એટલે વગડામાં દેખાતા કૂવાની અંદર પુણ્યસાર પાણી લેવા માટે ગયા, અને પાણી લેવા માટે જેવા ઝૂકે છે પાછળથી પત્ની આવી અને એને ધક્કો મારી દે છે અને પુણ્યસારને કૂવામાં ધકેલી દે છે, અને પુણ્યસાર અહીંયા મૃત્યુ પામ્યો એવું મનોમન એ નક્કી કરી અને આનંદિત થઈ તરત જ પાછો પોતાના પિતાના ઘરે આવી જાય છે. અને એક આખી નવી વાર્તા ઊભી કરે છે કે રસ્તામાં જતા હતા અને ત્યાં ચોર લૂંટારાઓ આવ્યા અને એ લોકોએ અમને બંનેઓને પકડી લીધા. હું તો છુપાઈ ગઈ મારા શીલના રક્ષણ માટે, પણ આ લોકોએ પુણ્યસારને પકડીને મારી નાખ્યો. એ લોકો લઈ ગયા અને મારી જ નાખ્યો હશે એમ કરી અને રોકકડ કરવા લાગી. બધાને એવું જ લાગ્યું કે આ ખરેખર આવી ઘટના થઈ ગઈ અને બહુ જ દુઃખ થયું. અને આમને આમ કેટલાક 1-2 દિવસો ગયા. આ બાજુ પુણ્યસાર એ કૂવામાં પડ્યો, પણ એનું ભાગ્ય પ્રબળ હતું, એનું આયુષ્ય હજી પણ ઘણું પ્રબળ હશે કે એ કૂવામાં પડી અને બૂમાબૂમ કરતો હતો ત્યાં જ એક વટી માર્ગું પસાર થતો હતો, અને એને બીજા 1-2 જણાને ભેગા કરી અને પુણ્યસારને કૂવાની બહાર કાઢ્યો. શેઠ પોતાના ઘરે આવી ગયા અને ઘરે આવી અને રહેવા લાગ્યા. એકવાર એને એવું મન થયું કે ચલો સસરાના ઘરે જઈને જોઈ તો લઉં કે ત્યાં શું થયું છે અને કેવી રીતે એ લોકોએ વાત કરી છે. એટલે એ ત્યાં સસરાને ત્યાં પહોંચ્યા. એટલે સસરાએ તો એને જેવું જોયું એટલે તરત જ પૂછ્યું કે કેમ ચોરોએ તો કેટલું લૂંટી લીધું, તમને મારીને તો નતા નાખ્યા, અમને આનંદ છે એનો, પણ બહુ માર્યા છે. અને પુણ્યસારને ખ્યાલ આવી ગયો કે એની પત્નીએ આખું આવી રીતે તરકટ રચ્યું છે અને વસ્તુને સમજી ગયો. પોતે ધીર અને ગંભીર હતો એટલે એણે સસરાને એમ કીધું કે ચોરોનું તો શું પૂછવું, એ તો મારે ખરા. આ તો સારું થયું કે એ લોકોએ મને જીવતો મૂકી દીધો અને તમારી દીકરી અહીંયા આવી ગઈ, નહીં તો પાછું એનું શું થાત, એ તો બહુ મોટો પ્રશ્ન થાત. એટલે એમ કરીને એણે એની પત્નીને પ્રોટેક્ટ કરી. આ વાત એમની પત્ની સાંભળે છે અને એને અત્યંત લાગણી જન્મે છે કે આ કેટલી ઉદારતા છે કે મારી ભૂલ આટલી દેખીતી હોવા છતાં એમને બધું જ જાણવા છે કે મેં એમની યારે કેટલું ભયંકર હિચકારું કૃત્ય કર્યું છે, અને છતાં પણ મારી ભૂલને કેટલી સહજતાથી અને સરળતાથી એ મારા પિતા સામે ઉડાડી દે છે. એ ધારત તો આવ્યાની ભેગા જ તરત આખી ઘટના કહી અને મને બદનામ કરી શક્યા હોત. પણ આ પુણ્યસારની ઉદારતાએ એની પત્નીના મનમાં પ્રેમનો અંકુરો ફૂટાવ્યો. પારિવારિક સ્નેહ એક એવો ગુણ કે જે ગુણના કારણે જ જીવન ઉજ્માળ છે. આપણે ત્યાં તીર્થંકર ભગવંતોના જીવનમાં એક્સ્ટ્રીમનો વૈરાગ્ય હોય, અને તેમ છતાં પણ એમની માટે એવું કહેવાય કે પરમાત્માના એક પણ પરિવારજનને
ક્યારે પણ પરમાત્માથી એક નાનકડી પણ કમ્પ્લેન થઈ હોય તીર્થંકરપણાના જીવ ભાવમાં, એવું આજ સુધી ક્યારેય કોઈ ગ્રંથોએ લખ્યું નથી. પ્રભુ માતા પિતાને નિત્ય પગે લાગવા જતા હતા, તો એ જ રીતે પોતાની પત્ની, પોતાના પુત્રો વગેરેને બહુ જ વ્યવસ્થિત ન્યાય પ્રભુ આપતા હતા. બાહ્ય ક્રિયાઓ અને પ્રભુનું અંતર્મન એ બે ઘટનાઓ સાવ અલગ છે. પણ આપણે એ દિશાની વાત નથી કરવી કે પ્રભુ મનથી કેવા વૈરાગ્ય હતા. આપણે એ વાત કરવી છે કે પ્રભુ વ્યવહારથી કેટલા ચોખ્ખા હતા અને કેટલા આદર્શ હતા, કેટલા ન્યાયી હતા. આપણે ખાલી વિચાર કરીએ ને કે નાનકડા દુઃખમાં હોઈએ, અત્યારે લોકડાઉનમાં છીએ, તો જેન્ટ્સ લોકોના મનમાં કેટલીક ફ્યુચરની કલ્પનાઓ અને કેટલીક ભવિષ્યની ચિંતાઓ, એના કારણે એક સામાન્ય ફ્રસ્ટ્રેશન રહેતું હોય. હવે અત્યારે તો કુદરતે જ આપણને કમ્પલસરી પરિવાર સાથે રાખી દીધા છે. આપણી ઈચ્છા હોય ન હોય, આપણને ગમે ન ગમે, ફાવે ન ફાવે, અત્યારે આપણે આગળ એક જ રસ્તો છે કે પરિવાર સાથે સમય વિતાવવાનો છે. પણ એવા સમયે આપણા મનના ફ્રસ્ટ્રેશનના કારણે પણ ઘણી બધી વાર આપણે પરિવારના કેટલા બધા સભ્યોને દુભવી દેતા હોઈએ છીએ કે ભાઈ તું હમણાં મગજમારી નહીં કર, તું તારું ઘર મેં તને ના પાડી છે. બાળકો પણ અત્યારે કદાચ ઘરમાં હશે, નાના મોટા તોફાનો ચાલતા હશે એમની ઉંમરના કારણે, અને આપણું માથું ફરી જાય કે સાલું તમે લોકો ઘરમાં રોચો કેવી રીતે યાર, હું તો આટલા દિવસમાં કંટાળી ગયો. એવા સમયે આ પુણ્યસારનું દ્રષ્ટાંત, પ્રભુના પોતાના જીવનના અનુભવો, એ બધા આપણી માટે આદર્શ છે કે જે પરિવારનો નથી થઈ શકતો એ આખા વિશ્વને પોતાનો પરિવાર ગણી અને એમના પ્રત્યે કરુણા, એમના પ્રત્યે પ્રેમ કઈ રીતે પ્રગટાવી શકશે. જે ઘરના એક વ્યક્તિ કે જેની સાથે પૂર્વનો ઋણાનુબંધ જોડાયેલો હતો અને એટલે કુદરતે આપણને એની સાથે જોડ્યા, પછી એ માતા પિતા હોય, પત્ની હોય કે પુત્ર હોય, આ બધા પૂર્વભાવમાંથી લઈને આવેલા આપણા સંબંધો છે. અને આ ભાવની અંદર એ સંબંધોને જો આપણે ન્યાય ન આપીએ અથવા વિરુદ્ધનો ન્યાય આપશું તો આવતા ભાવમાં આ લોકો આપણાથી છૂટી નથી જવાના. આવતા ભાવમાં બાકી રહેલા પેન્ડિંગ ઋણાનુબંધો પૂરા કરવા માટે પાક્કે પાયે આપણને મળશે જ. અને મળશે ત્યારે આ ભાવની અંદર જે વેરના અનુબંધ પાડ્યા છે, જે ઉપેક્ષાના અનુબંધ પાડ્યા છે, એ મલ્ટિપ્લિકેશન થઈને આપણી સામે આવવાના જ છે. એટલે આપણે ત્યાં સમાજ વ્યવસ્થા છે, પરિવારની વ્યવસ્થા છે કે જે તંત્ર આર્ય દેશ સિવાયના કોઈ દેશમાં ક્યારેય જન્મ્યું નથી. આપણું જોઈ જોઈને થોડું ઘણું મધર્સ ડે, ફાધર્સ ડે ને બધું વેસ્ટર્ન કલ્ચરે સ્વીકાર્યું હશે, પણ મૂળ આ પારિવારિક પરંપરા એ આપણા દેશની સૌથી મોટી ધરોહર છે, આપણી સંસ્કૃતિની. અને એ પરિવારો આજે તૂટતા થયા, એ પરિવારોના સ્નેહ આજે ઘટતા થયા. એકબીજા પ્રત્યે સાથે રહેવા છતાં આપણે ઉપેક્ષા ભાવમાં આવતા ગયા. મારો સ્વભાવ, તારો સ્વભાવ, અને આ બે સ્વભાવનું કોઈ મેચિંગ નહીં થાય અને જેમ ચાલે છે એમ ચાલવા દઈએ, આવા મનના ઉદાસીન ભાવ સાથેના જીવન વ્યતીત કરતાં આપણે થઈ ગયા. અને સ્વીકારી પણ લીધું. અને એના ઓપ્શન તરીકે આપણે ઘણા એન્ટરટેનમેન્ટના નામે ઘણા બધા સાધનો સાથે રહેવા લાગ્યા. અને એ જડ સાધનો સાથે રહેતા રહેતા આપણે જડ થઈ ગયા. પછી એ મોબાઈલ છે, વ્હીકલ્સ છે, કે પછી થિયેટર આદિ જે પણ બીજી પ્રવૃત્તિઓ છે, પણ બધી જડ અજીવ સાથે રહેતા રહેતા અજીવ જેવા જડ થઈ ગયા. પણ જીવ સાથે રહી અને આનંદ મેળવવાનો જે આપણી પરંપરાનો ઇતિહાસ છે, એમાં આપણે સમહાવ સેટલ નથી થઈ શકતા. અહીંયા પુણ્યસારે જીવ સાથેનો મૈત્રીનો વ્યવહાર આદર્યો અને પેલી સ્ત્રીને કે જેને એની પર દ્વેષ હતો, એ દ્વેષ અતિ વાત્સલ્યમાં, અતિ બહુમાન ભાવમાં પલટાયો. અને હવે એ પોતાના પતિના ઘરે આવી અને ત્યાં સુખેથી બંને રહેવા લાગ્યા. પતિની ઉદારતા છે કે એક પણ વાર મેણા ટોણા રૂપે પણ ક્યારેય સંભળાવતો નથી. અને આ ભાવના કારણે પત્નીનો બહુમાન સખત વધતો જાય છે. વખત જતાં એક પુત્ર થાય છે, દીકરો મોટો થયો. એકવાર શેઠ જમતા હતા અને એવામાં અચાનક જ જોરથી પવન વાવા લાગ્યો. ભાણામાં રજકણો ન આવે ધૂળની, શેઠના ભાણામાં, એ આશયથી શેઠાણીએ પોતાની સાડીનો પાલવ એકદમ આગળ ધરીને રાખ્યો. આ શેઠાણીનો શેઠ પ્રત્યેનો સદભાવ. આપણે ઉદાર છીએ તો સામા વ્યક્તિને આપણા પ્રત્યે પ્રેમ ન જાગે એ વસ્તુમાં માલ જ નથી. હા, સુનર ઓર લેટર જેવી સ્થિતિ હોય કે કદાચ આજે નહીં તો આપણું કર્મ પતશે એવું તરત ઉદયમાં આવી જશે, પણ
આપણો દુર્વ્યવહાર એ તો એ પાપને ડબલ કરવામાં અથવા મલ્ટીપ્લાય કરવામાં જ કારણ બનશે. શેઠના આ સદવ્યવહારના કારણે શેઠાડીને આટલો બધો પ્રેમ સહજપણે જાગ્યો. પણ અહીંયા અચાનક જ પુણ્યસારને પોતાની પત્નીની આ ક્ષણની લાગણી અને પોતાની પત્નીની લગ્ન પછીની તરતની લાગણીઓ, આ બેઉ લાગણીઓ નજર સામે આવી જતાં એને સહજ હાસ્ય કર્યું. પુત્ર બાજુમાં જમવા બેઠો છે. એને જોયું કે મારા પિતા કારણ વગર, અર્થ વગરની કોઈ ક્રિયા તો કરતા નથી, તો આ હસ્યા કેમ? એટલે એણે પૂછ્યું. એની જીદ કરી કે ના, તમે ગમે તેમ કરીને મને જણાવો ને જણાવો. પુણ્યસાર ના જ પાડે છે. પછી પુત્રની બહુ જીદ થઈ એટલે એકાંતમાં રાત્રે બેસી અને એના મોઢામાંથી નીકળી ગયો કે તારી માતાએ મારી સાથે લગ્ન પછી આવો વ્યવહાર થયો હતો અને મને કૂવામાં નાખી દીધો હતો. પુત્રને આઘાત લાગ્યો, પણ એણે માતા સામે કોઈ ગુસ્સો વ્યક્ત ન કર્યો, કારણ કે એવો કોઈ પરિસ્થિતિનો કે સમય નથી એવો. એટલે કંઈ જ નહીં, પોતાના મનમાં આ એક વસ્તુની ગાંઠ વાળી અને એ બેઠો હતો. સમય વીત્યો. પુત્ર પરણ્યો. પુત્રવધુ ઘરમાં આવી પ્રથમ રાત્રિએ જ પતિ અને પત્નીની અંદર એક ચર્ચા ચાલુ થઈ કે સ્ત્રી વગરના પુરુષનું જીવન કેટલું અધૂરું છે, સ્ત્રી કેટલી મહત્વતા ધરાવે છે આ સૃષ્ટિમાં. અને સ્ત્રીના ગુણ ગૌરવો ગાવાના ચાલુ કર્યા પત્નીએ, નવોઢા પત્નીએ. પુણ્યસારના પુત્રના મનમાં તો ઓલી ગાંઠ પડેલી જ હતી. આ બધું સાંભળે છે, પણ બધું ડિબેટના મોડમાં જઈ અને વિરોધ કરે છે. છેવટે એના મોઢામાંથી નીકળી ગયો કે તું કયા ગુણ ગૌરવની વાતો કરે છે, રહેવા દે ને. મારી માએ મારા બાપને કૂવામાં ફેંકી દીધા હતા. આવી સ્ત્રીઓ, આવી છેતરપિંડી કરનારી સ્ત્રીઓનું ગુણ ગૌરવ ગાય છે તું? કોઈ પણ સ્ત્રીથી બચીને જ રહેવું જોઈએ, કારણ કે સ્ત્રી એ છેતરપિંડી, નિર્દયતા, ચંચળતા અને કુશીલ જેવા દોષો ધરાવતી હોય એ એનામાં સ્વભાવ છે એનો. એની સાથે શું બોલીને અર્થ છે? એને શું મહત્તા આપીને અર્થ છે? અને આવું કહી અને પુત્ર એ પોતાની પત્ની સામે સ્ત્રી તત્વને ઉતારી પાડે છે. આવું આપણને આ પેઢીમાં, આગલી પેઢીમાં બહુ વાર જોવા મળ્યું હોય છે કે આમ ઘરની સ્ત્રીઓને તો ધડ દઈને ઉતારી પડાય, એમ જ વિચારીને કે જાણે એને શું ફરક પડશે, અને ફરક પડતો હોય તો એનાથી આપણને શું ફરક પડશે. કેટલા બધા પરિવારો જે સ્ત્રીને આર્ય સંસ્કૃતિએ લક્ષ્મી કીધી, એ લક્ષ્મીને ઉતારી પાડી અને એનું અપમાન કરી, એને દુભવી અને આજે પુણ્યના ઉદયે જલસા કરે છે. અને એવું માને પણ છે કે જો આ બધા શાસ્ત્રકારો એવું કહેતા કે ઘરની સ્ત્રીને દુભવે એના ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી ટકે નહીં. આવી જે આપણે ત્યાં નિતાંત વાતો ચાલતી આવતી અને જે નિતાંત પરંપરા આપણે ત્યાં સ્ત્રીના બહુમાનની હતી, સ્ત્રીને દેવી કહી અને જે પૂજનારો વર્ગ હતો, એને આ બુદ્ધિજીવી લોકોએ, મેકોલેના શિક્ષણે અને સુધારાવાદીઓએ, કહેવાતા સુધારાવાદીઓએ આપણી આખી જૂની પરંપરાને ગાળો આપી અને આપણામાં આપણી પરંપરાનું ગૌરવ તોડાવી દીધું. સ્ત્રી સ્વાતંત્ર્યના નામે એ લોકોએ સ્ત્રીના જે મૌલિક ગુણો હતા એ ગુણોમાંથી એને બહાર કાઢી દીધી અને સ્ત્રીને પુરુષ સમવડી બનાવવાના નામે ન એનું સ્ત્રીપણું જળવાવ્યું, ન પુરુષ સમવડી બનીએ. અને પુરુષ સમવડી બનવાનો પ્રશ્ન જ નથી, કારણ કે કુદરત જ એ તત્વને અલગ રાખવા ઈચ્છે છે પુરુષથી, તો એ પુરુષનું જેવું કેમ બનાવવા દે? બધી પરિસ્થિતિઓ બગડતી જાય છે, કારણ કે મૂળમાં સ્ત્રી પ્રત્યેના આપણા બહુમાનની અંદર બહુ જ ખામી છે. સ્ત્રી પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બહુ જ વિચિત્ર છે. અહીંયા પુણ્યસારના પુત્રની પણ આવી જ ઘટના, આવી જ સ્થિતિ હતી. પેલી નવી પુત્રવધુએ તો એકવાર સાંભળી લીધેલું, એને આઘાત તો લાગ્યો હતો અને એને એ સમયે કંઈ બહુ પછી રિએક્ટ ન કર્યું. એકવાર સમય જતાં સાસુને વહુ વચ્ચે બોલાચાલી થઈ, જે સહજ છે, થવાનું જ છે. અને સાસુએ વહુને કીધું કે તું આવી છે ને તું આવી છે. અને વહુને પણ કેટલીક સમય સુધી સાંભળ્યા પછી હવે એનું પેશન્સ લેવલ પર ગયું, બોલાચાલી વધી ગઈ. એટલે વહુએ પોતાના પતિ પાસેથી સાંભળેલી વાતને સાસુને સંભળાવીને મેણું માર્યો કે મને બધી ખબર છે કે તમે મારા સસરાને કૂવામાં ફેંકી દીધેલા, તમારા જેવી તો હું નથી. અને આ કટુ વેણ સાસુથી સહન ન થયા. મારા પતિએ જે વાત મારા પિતાને ન કરી, આજ સુધી મને નથી કરી, કોઈ સ્વજનોને નથી કરી, એ વાત મારા પતિ આ નવી આવેલી પુત્રવધુને કહેવા લઈ ગયા. અને આટલી હદ સુધી એમના મનમાં આટલા વર્ષો પછી પણ આવી ગાંઠ પડી છે. અને આ સાસુથી સહન ન થયું.
સાસુ વહુના ઝઘડા એ અનંત કાળથી કદાચ ચાલતી આવેલી ઘટનાઓ હશે અને કદાચ અનંત કાળ સુધી ચાલશે પણ ખરા. પણ આ વહેરાનું બંધ અને એકબીજાને દુભવવાનો જે દુષ્ટ આનંદ છે, વિકૃતિક આનંદ છે, એ દૂર કરવો જ રહ્યો. સમજુ જીવે આ બધાથી દૂર થવું જ રહ્યું. સાસુની સત્ય વાત પણ અગર વહુ અહીંયા બોલી ગઈ તો પણ એ વહુને મૃષાવાદનું પાપ લાગે છે. આપણે ત્યાં બીજા વ્રતના મૃષાવાદના અતિચારની અંદર પોતાની સ્ત્રીની કેટલીક ગુપ્ત વાતો અથવા કેટલીક આવી છુપાવવા જેવી વાતો અથવા જાહેર ન કરવા જેવી વાતો, ઘટનાઓ, સ્વભાવો એ અગર આપણે લોકો ક્યાંક કોઈને જાહેરમાં લાવી દઈએ તો એને શ્રાવકપણાનો અતિચાર કહી અને એને મૃષાવાદ કીધો, જુઠ્ઠું કીધું. કેમ? કારણ કે સામો દુભાશે. ભલે વાત સાચી છે, પણ જો એની આવી વાત ઉઘાડે ચોક બોલતા થશું તો એને દુઃખ થશે. અને જૈન શાસનનો મોક્ષ માર્ગ એ કોઈ ધર્મ, કોઈ સત્ય, કોઈ અસત્યને એકાંતે નથી માનતો. એકાંતે એક જ વસ્તુને માને છે કે કોઈ પણ આત્માને દુભવવું એ પાપ છે અને કોઈ પણ આત્માને દુભવ્યા વગર એની હારે વાત્સલ્ય ભાવથી રહેવું એ ધર્મ છે. અને એટલે જ સત્ય હોવા છતાં પણ એ કોઈની છુપ્પી વાતને જાહેર કરવાને સંપૂર્ણતયા અસત્ય કહી અને વખોડી દે છે. અહીંયા સાસુએ આ સાંભળ્યું, એનાથી સહન ન થયું અને એના કારણે એને આપઘાત કરી લીધો. પુણ્યસારને આ વાતની ખબર પડી અને એ પોતે પણ આઘાત ઝીરવી ન શક્યા કે મેં આ શું કર્યું. વાતમાં મારા પુત્રને કહી દીધું યોગ્યતા ચકાસ્યા વગર, અને આજે એનું આવું પરિણામ. અને એને પોતાને પણ આઘાત ઝીરવી ન શકાયો. એને પણ હૃદયનો ઘાત થયો અને એ મૃત્યુ પામ્યા. માતા પિતા બંનેઓનો આ મૃત્યુના સમાચાર અને આ ઘટના સાંભળી પુત્રને પોતાની અયોગ્યતા છતી થઈ કે હું કેટલો હદ સુધીનો છીછરા હૃદયનો છું કે મારા મોઢામાંથી આવી વાત નીકળી ગઈ મારી પત્ની સામે, અને એને આવો સંસાર, એમ કરીને વૈરાગ્ય થતાં એણે દીક્ષા લીધી. એની દીક્ષા પાછળ હવે એની જે પત્ની હતી, નવોઢા પત્ની, એ પત્નીને વૈરાગ્ય થયો અને પત્નીએ પણ વ્રત આદિનો સ્વીકાર કર્યો. સાવ નાનકડી ઘટના, શાસ્ત્રના પાને લખાયેલી આ કથા આપણને એટલું જ કહેવા માટે લખાઈ હશે કે પરિવારના સ્નેહ જેવું કદાચ કોઈ તાતણું આ સંસારમાં નથી. આપણે ત્યાં રાગ કરવાની ના છે, સ્નેહ ભાવ ઊભો કરવાની એવી ના નથી. જ્યાં સુધી આપણે સંપૂર્ણતયા વૈરાગી અને વિતરાગી નથી થતા ત્યાં સુધી ઈશ્વરે આપણને આપેલા સંબંધોને જાળવવાનું અને સાચવવાનું કામ તો આપણે કરવું જ રહ્યું, અને એ પણ સારા ભાવથી, સારા આશયથી, અહંકાર વગર. કારણ કે આ એ જ સંબંધો છે જેને પૂર્વ ભાવોમાં ઘૂંટ્યા છે અને જે આવતા ભાવમાં આવશે સાથે. વાણીઓ આવતા ભાવના પ્લાનિંગથી વર્તમાનને જીવે. તો જો આવતો ભાવ એ ઋણાનુબંધવાળો રાખવો છે તો બગાડીએ આપણે પણ પરિવાર સાથે સંબંધો, અને જો આવતો ભાવ એ વૈરાનુબંધની બદલીમાં શુભ ઋણાનુબંધવાળો રાખવો છે તો સાચવી લઈએ આ પરિવારને અને શુભ ભાવોની આખીને આખી પરંપરાને આખા પરિવાર સુધી પહોંચાડી અને બધાને ધર્મથી વાસિત કરીએ. નવી જનરેશનને પણ એવું લાગે કે આ ધર્મ કેટલો સારો છે કે અમારા મા બાપ અમારી સાથે આટલું કાઇન્ડ બિહેવિયર કરે છે અને એને આપણા પ્રત્યેની ધર્મ પ્રત્યે બહુમાન જાગે. આવું કંઈક ધર્મની પ્રભાવના આપણા થકી થાય એવા શુભ ભાવ સાથે પુણ્યસારના દ્રષ્ટિ